કેશોદના જલારામ મંદિરે ભારત વિકાસ પરિષદના સહયોગથી 365મો ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 150 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સેવા પ્રકલ્પોના ભાગરૂપે કેશોદના જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી 365મો ભવ્ય નેત્ર નિદાન કેમ્પ તથા મેગા મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્યલક્ષી સેવા યજ્ઞમાં આશરે 150 થી વધુ દર્દીઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં આંખ, દાંત, ચામડી, હોમિયોપેથી અને નેચરોપેથી સહિત વિવિધ રોગોના નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સાથે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ તેમજ ઉપસ્થિત દર્દીઓ અને સ્વજનો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જરૂરિયાતમંદ 46 દર્દીઓને પસંદગી કરી તેમને રણછોડદાસજી હોસ્પિટલ ટ્રસ્ટ રાજકોટ ખાતે વિનામૂલ્યે આંખના ઓપરેશન માટે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતન ધાયરાના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે કેશોદના અનેક સેવાભાવી આગેવાનો, દાતાશ્રીઓ અને સામાજિક કાર્યકરોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જલારામ મંદિર ખાતે આયોજિત આ 365માં નેત્ર નિદાન કેમ્પ દ્વારા અત્યાર સુધીમાં 26,000 થી વધુ દર્દીઓને નવી દ્રષ્ટિ પ્રાપ્ત કરવામાં સહભાગી બનવાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ રચાયો છે, જે સમાજ સેવાનું અનોખું ઉદાહરણ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદ કેશોદના પ્રમુખ આરપી સોલંકી, સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, સેવા સંયોજક દિનેશભાઈ સિદ્ધપરા, મંત્રી જીતેન્દ્રભાઈ પટેલ, ખજાનચી જયદીપભાઈ સોની, પરિષદની ટીમ, તબીબો, સ્વયંસેવકો તથા દાતાશ્રીઓએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ આરોગ્યલક્ષી સેવા અભિયાનને ઉપસ્થિત લોકોએ સમાજ માટે આશીર્વાદરૂપ ગણાવી ભારત વિકાસ પરિષદ કેશોદ અને સહયોગી સંસ્થાઓની સેવાભાવી કામગીરીને બિરદાવી હતી. ભારત વિકાસ પરિષદ સેવા કરવાની જવાબદારી જે આજે જલારામ મંદિરે આખોનો કેમ્પ જે પહેલા રવિવાર ને ત્રીજા રવિવારે જે રાખે છે તેના આધારે જે ભારત વિકાસ પરિષદ તેમાં સહયોગ કરી અને આજે જે વિકલ્પ જે ડોક્ટરો, ચામડીના ડોક્ટર, આયુર્વેદિક ડોક્ટર, હોમિયોપેથિક અને ઉકાળાનું આયોજન રાખેલું હતું. તેમાં જે આંખોના નિદાન કેમ્પ 140 જેટલાના નિદાન કરેલા અને 45 જેટલા ને બારે રાજકોટ જે ચેરિટેબલ ટ્રસ્ટમાં આંખોનું ઓપરેશન કરવા માટે મોકલેલ છે બસ દ્વારા. ભોજનના દાતા ભારત વિકાસ પરિષદ તરફથી કમિટી દ્વારા જે ફંડ ભેગો કરી અને બધાને જમણવાર આજનો રાખેલ હતો. તેમાં જે 150 થી 250 માણસનો જમણવાર થઈ શક્યો હોય. અને બીજા નંબરમાં જે અહીંયા આંખોના ઓપરેશન 26,000 જેટલા થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં. જે જલારામ મંદિરે આજુબાજુના તાલુકાના માણસો અહીંયા કેમ્પમાં જોડાય છે, કાયમ માટે આવે છે અને આંખોનું નિદાન ફ્રીમાં અહીંયાથી નિદાન કરી અને રાજકોટ રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટમાં ઓપરેશન ફ્રીમાં કરવામાં આવે છે.